પ્રાથમિક શાળા ખાતે પોષણ સપ્તાહ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સીડીપીઓ તેમજ મિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સાથે દાતા અમરતજી ચોથાજી ઠાકોર, તાલુકા સદસ્ય પંકજજી ઠાકોર, એસએમસી અધ્યક્ષ ભરતજી ઠાકોર, માજી સરપંચ નટુજી ઠાકોર, આગેવાન લાભુજી ઠાકોર, અમૃતજી ઠાકોર, મંડપના દાતા ઈશ્વરજી ઠાકોર, ડાયાજી ઠાકોર તેમજ ગ્રામ પંચાયતના તલાટી ધરમસિંહભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યો હતો। આઈસીડીએસ મહિલા અને બાળ વિભાગ વિકાસ ગુજરાત રાજ્ય દ્વારા ગાંધીનગર જિલ્લાના તાલુકાના મથકના કલોલના ભોયણ મોટી ખાતે પોષણ સપ્તાહ 2024 અંતર્ગત 3 જાન્યુઆરી 2025 ના રોજ ભોયણ મોટી પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી બહેનોની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં બાળકો માટે આંગણવાડીમાં વપરાતી રાગી, જુવાર, બાજરી તેમજ અન્ય પૌષ્ટિક દાનમાંથી બનાવેલી 65 જેટલી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારા તમામ મહેમાનો વિસરતી વાનગીઓને આરોગી શરીરને તંદુરસ્તી અને પૌષ્ટિક આહાર મળી રહે તેવા હેતુથી આવા ધાન્યનો ઉપયોગ કરવો જોઈએ તેવું જણાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈસીડીએસ તેમજ આંગણવાડીની તમામ બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી। કલ્પેશ પંચાલ, કલોલ। મારું નામ પટેલ ઉર્વશીબેન એમ, હું કલોલ ઘટક 2ના સીડીપીઓ તરીકે ફરજ બજાવું છું। અત્યારે હાલ પોષણ ઉત્સવ 2024-25નો દરેક સેજા કક્ષાએ આ મિલેટ્સ તેમજ ટીએચઆરની વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। આ વાનગી ટીએચઆર અને મિલેટ્સની વાનગીથી છેક છેવાડા સુધીના લાભાર્થીને આ લાભ મળી શકે અને એ દરેક ટીએચઆર અને મિલેટ્સમાંથી જુદી જુદી વાનગી બનાવી અને એમાંથી જે ટીબી, કેન્સર તેમજ ડાયાબિટીસ, મોટાપાનો ભોગ ના બને તે માટે મિલેટ્સની વાનગીનો ઉપયોગ કરવા માટે અને ટીએચઆરનો પ્રમાણનો ઉપયોગ કરે અને જે જુદી જુદી વાનગીઓ એમાંથી કેવી રીતે બનાવી શકાય એનું વાનગી સ્પર્ધા દ્વારા અમે લાભાર્થીઓને પણ વાનગીનું જાણ કરેલી છે અને આંગણવાડી વર્કર બેનને પણ જાણ કરેલી છે, જેમાંથી આંગણવાડી વર્કર બેનને પણ પ્રથમ, બીજો, ત્રીજો નંબર આપવામાં આવે છે અને લાભાર્થીને પણ પ્રથમ, બીજો, ત્રીજો નંબર આપવામાં આવે છે। એનાથી શું ફાયદા થાય છે એની પણ જાણકારી આપી છે અને આ છેવાડા સુધીના લાભાર્થીને આ સંદેશો પહોંચે તે માટે દરેક ગ્રામ્ય કક્ષાએ આ પ્રોગ્રામ ઉજવવામાં આવે છે, જેથી કરીને કુપોષણનું પ્રમાણ આપણે ઘટાડીશું।